ગુજરાત સમૃદ્ધ છે તેની જીવસૃષ્ટિ, પ્રાણી સંપત્તિ, વન્ય સંપત્તિ અને નૈસર્ગિક સંપત્તિથી. ત્યારે તાજેતરમાં ભાગ્યે જ જોવા મળે એવું સફેદ રંગનું બુલબુલ પક્ષી તાપી જિલ્લામાં જોવા મળ્યું. શું છે આ સફેદ બુલબુલની ખાસિયત અને શા માટે તેણે તાપી જિલ્લામાં આવવાનું પસંદ કર્યું, જાણીશું અમારી આ ખાસ સ્ટોરીમાં. જેમ આપણા મનુષ્યમાં કોડના લીધે મેલેનિનની ખામીના લીધે વ્હાઇટ કલર થઈ જાય છે, એ રીતે એનામાં પણ મેલેનિનની ખામીના લીધે બીજી બુલબુલ કરતાં એ આખો વ્હાઇટ થઈ ગયો છે. અને એની વિશેષતા એ છે કે 31 થી 40 હજારમાં એક જોવા મળે છે અને આયુષ્યનની લિસ્ટ કેટેગરીમાં એ આવે છે અને સાઇટિંગના રીતે એ રેર આપણે કહી શકાય. તારીખ 10 એપ્રિલે અમે વ્યારામાં પક્ષી ફોટોગ્રાફી માટે નીકળ્યા હતા અને ત્યારે અમને એક સફેદ પ્રકારનું અલગ પ્રકારનું એક બુલબુલ જોવા મળ્યું, જે સામાન્ય બુલબુલથી ઘણા કલરની દ્રષ્ટિએ અલગ છે. મતલબ તેનું જીનેટિક ટ્રાન્સફોર્મેશનને લઈને એનો કલર બદલાય. તો આવી ઘટના એક દુર્લભ ઘટના કહી શકાય છે અને આ સમગ્ર તાપી જિલ્લામાં પહેલો રેકોર્ડ છે. આગળ વડોદરામાં દેખાયું છે, 2008માં કેરળના કુન્નુરમાં દેખાયું છે. એવી રીતના ભારતના અમુક શહેરોમાં, ઘણા ગાંઠિયા શહેરોમાં રેકોર્ડ થયું છે, પણ આ તાપી જિલ્લામાં આવ્યો આ બર્ડ્સનો રેકોર્ડ પહેલો રેકોર્ડ છે. એનો જે ખોરાક છે એ સામાન્ય બુલબુલ જેવો છે. સામાન્ય રીતે બુલબુલ જે ઈયળ ખાય છે અને નાના ફ્રૂટ ખાય છે, જે અમુક ઇન્સેક્ટ એને જે ભાવે છે, એ જ એનો ખોરાક. લ્યુચિસ્ટિક પણ એનો પણ એ જ ડાયટ છે, એટલે એમાં કોઈ ફેરફાર નથી. પક્ષીઓ અને પ્રાણીઓમાં સફેદ રંગ થવા માટેના મુખ્યત્વે બે કારણો છે. એક પહેલું આલ્બિનિઝમ કહેવાય. આલ્બિનિઝમમાં એવું થતું હોય છે કે એ પક્ષીના જનીનિક ખામી, જેનેટિક ડિફેક્ટને કારણે એના રંગના કણો બનતા નથી અને એને પરિણામે એ પક્ષી આખું સફેદ થાય. અને એની ખાસિયત એ છે કે એની આંખની કીકી પણ લાલ રંગની હોય, એટલે આંખમાં જે પ્રકાશ દાખલ થવા માટેનો જે નિયંત્રણ છે એ થતું નથી અને એને પરિણામે એ પક્ષીઓની આંખની કીકી લાલ હોય અને એમને વધારે પડતા પ્રકાશને કારણે ઘણી વખત અંધાપો પણ આવી જતો હોય છે. પણ આજે વ્યારામાં જે જોવા મળ્યું એ જે છે બુલબુલ, એ લ્યુસિસ્ટિક કહેવાય એ લાગે છે, કારણ કે એની આંખની કીકી કાળી છે, પ્લસ એના શરીર પર અમુક જગ્યાએ પાછા બીજા રંગના પેચ દેખાય છે. અને લ્યુસિઝમમાં એવું છે કે જે રંગના કણો બનાવતા કોષો છે, એ રંગના કણો બનાવતા કોષોમાં ખામી હોય છે. પણ સૌથી મોટી તકલીફ એમને એ થાય કે એમનો રંગ સફેદ હોવાને કારણે દુશ્મનોને સહેલાઈથી નજરે ચડી જતા હોય છે અને એને પરિણામે બીજા શિકારી પક્ષીઓ કે પ્રાણીઓ એને મારી નાખે જલ્દી, એટલે એ સમયનું આયુષ્ય ઓછું થઈ જાય એ શક્યતા વધારે છે. साइटिंग रिसेंट है, वो एक ल्यूकेस्टिक रेड वेंटेड बुलबुल की है. ये काफ़ी रेयर बर्ड है और जो एक IUCN जो इंटरनेशनल यूनियन फॉर कंजर्वेशन ऑफ नेचर है, उसकी रेड लिस्ट में है. रेड लिस्ट मतलब वो बिल्कुल इंडेंजर्ड है. तो ये एक साइटिंग ये बर्ड का जो है इस तरफ का रिकॉर्डेड साइटिंग मेरे ख्याल से ये हो सकता है कि मतलब ये एरिया में उनका एज अ पार्ट ऑफ माइग्रेशन रूट भी हो या फिर वो इस एरिया में हो भी. अभी वो तो जब ऐसी साइटिंग्स और होंगी तो हम इसके ऊपर कुछ कंक्लूजन पर आ पाएंगे. ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારા તથા નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ.